ક્યારે મળશે સિટી બસનો લાભ? મહાનગરપાલિકા દ્વારા રોડ મેપ પણ તૈયાર કરાયું છે, જેમાં પ્રથમ તબક્કે 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે। પણ આ સવાલ ઊભો થાય છે કે ભાવનગર શહેરમાં ધીમી ગતિએ ચાલી રહેલા અન્ય વિકાસ કામોની જેમ ઈ બસ સેવા શરૂ કરવામાં પણ વિલંબ થાય કે કેમ? અગાઉ સિટી બસ સેવા શરૂ કરવા જાહેરાત થઈ હતી, જે સફળ નથી થઈ, ત્યારે ખરેખર લોકોને સિટી બસ સેવા મળશે ખરી? કેન્દ્ર સરકારે ભાવનગરને 100 ઇલેક્ટ્રિક બસ આપવાની જાહેરાત કરતા નગરજનોને રાહત થઈ છે। સરકાર દ્વારા જાહેરાત કરાયા બાદ મહાનગરપાલિકાએ ટેન્ડર બહાર પાડી 6 થી 8 માસ પૂર્વે એજન્સીને કામ સોંપી દેતા ઈ બસ ડેપો માટે એડમિન બિલ્ડિંગ, ચાર્જિંગ સ્ટેશન, પાર્કિંગ એરિયા સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા કામગીરી શહેરના ટોપ 3 સર્કલ નજીક શરૂ કરી દીધી છે, જેમાં એજન્સી દ્વારા એડમિન બિલ્ડિંગનું માળખું પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે, જ્યારે બાકીનું કામ પણ ધીમી ગતિએ આકાર લઈ રહ્યું છે। સરકારની જાહેરાત બાદ મહાનગરપાલિકાએ રોડ મેપ તૈયાર કરી દીધો છે, જેમાં પ્રારંભિક તબક્કે ઈ બસ માટે 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે, તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ લાભ મળી રહે એ માટે 28 કિલોમીટર સુધીના શિહોર, વર્તેજ, દેવગાણા, ભંડારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારને પણ આયોજનમાં જોડી દેવામાં આવ્યો છે। તેમજ જે રૂટ પર ઈ બસ ચલાવવાની છે તે પૈકી શહેરમાં 2 સ્થળો દેસાઈનગર અને ચિત્રા વિસ્તારમાં બસ સ્ટોપ પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ આ તમામ કામો સમયસર પૂર્ણ થાય અને સિટી બસની સુવિધા જલ્દીથી મળી રહે તેવી લોકોની માંગ છે। હું એવું માનું, એક પહેલા આજથી 20-25 વર્ષ પહેલાની ભાવનગરમાં લગભગ વિસ્તારને આવરી લેતી બસો ચાલુ હતી। ખોડિયાર મંદિર સુધી બસ જતી, આ બાજુ ઘોઘા સુધી સિટી બસ જતી, અને ખાસ કરીને આખા ગુજરાતમાં ડબલ ડેકર બસની સુવિધા નહોતી, જ્યારે ભાવનગરમાં ડબલ ડેકર બસ ચાલતી। કમનસીબે આજે ભાવનગરની હું એવું માનું છું સિટી બસ 0, એક રૂટ ઉપર, એટલે એની સામે કોઈ બોલી ન શકે કે બસની સેવા ચાલુ, એક જ રૂટ ફક્ત। અને હવે પાછી બહુ મોટી વાતો કરે છે કે ભાઈ ભાવનગરથી 28 કિલોમીટર સુધી અમે બસ ચાલુ કરવી, ઈ બસનું ઉદ્ઘાટન કર્યા, ઈ બસો 100 આપવાના છે, વાતું પેલા કરી નાખે છે। તમે લાવો ભાવનગરમાં સિટી બસ, તો હું એવું મસ્ત મોટા ભાડા લોકોને ચૂકવવા પડે છે, એ તો ન ચૂકવવા પડે। ભાવનગર મહાનગરપાલિકા પરિવહન માટે ભાવનગર મહાનગરના વસતા લોકો, નગરજનો માટે જે અંતરિયાળ વિસ્તાર છે એ લોકો સહેલાઈથી સિટીની અંદર ફરી શકે, હરી શકે, આવવા જવાનું કરી શકે, ખરીદી માટે, શોપિંગ માટે આવતા હોય તો એને સગવડતાઓ ઊભી કરવા માટે તેની આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની અંદર જે સિટીઓની અંદર ઇલેક્ટ્રિક બસ શરૂ થવાની છે, એમાં ભાવનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। હાલ ભાવનગરની અંદર આ બસ શરૂ કરવાના ખૂબ નજીકના દિવસોમાં આપણે તડામાર તૈયારીઓ કરી રહ્યા છીએ। પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત રાજ્યના જુદા જુદા નગરોને કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે, જે યોજનામાં ભાવનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ભાવનગરની વસ્તીના પ્રમાણમાં સરકાર દ્વારા 100 ઈ બસની સુવિધા મળશે, જે 100 બસનો સમાવેશ થઈ શકે તેવું ભાવનગર મહાનગરપાલિકા પાસે કોઈ માળખું તૈયાર ના હોય, તંત્ર માટે નવો પડકાર છે। જ્યારે મુસાફરોનો ટ્રાફિક, મુસાફરોને રૂટની અનુકૂળતા અંગે વિચારણા કરી રૂટ નક્કી કરવામાં આવ્યા છે। જો મુસાફરોનો વધુ સમય વેડફાય તો પણ મુસાફરો સુવિધાનો લાભ લેવાથી દૂર રહી શકે, જ્યારે નગરની બહારના ગામોમાં જવા માટે જ્યાં વધુ લોકોની આવન જાવન અને ભીડ તેમજ ટ્રાફિક રહે છે તેવા રૂટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં શહેરથી 30 કિલોમીટર સુધીના ગ્રામ્ય વિસ્તારને આવરી લેવા પ્રયાસ કરાયો છે, જેના પગલે મનપાએ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી 100 બસનો સમાવેશ કરી શકાય એ માટે શહેરના છેવાડે આવેલા ટોપ 3 સર્કલ નજીક અધેવાડા ખાતે 18 કરોડના ખર્ચે ઈ બસ ડેપોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે। ઈ બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે એ સારી વાત છે।